નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 20 આપત્તિ અને વ્યવસ્થાપન વિશે ચર્ચા કરી રહ્યા છીએ। આપણે કુદરતી પરિબળોમાં આપણે શીખી ગયા કે વાવાઝોડું છે, પૂર છે, ભૂકંપ અને સુનામી જેવી કુદરતી પરિસ્થિતિ આવે અને ત્યારે એ કેવી રીતે સર્જાય છે, સાથે સાથે એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું, શું ન કરવું તેના વિશે ઘણી સમજ મેળવી। હવે આગળ આવી કુદરતી આપત્તિ છે તેના વિશે ચર્ચા કરીશું અને એ છે દુષ્કાળ। દુષ્કાળ તો શબ્દમાં જ કાળ આવે છે, શું એટલે કે લાંબા સમયથી જો વરસાદ ન પડે, માનવીઓ, પશુઓ, સમગ્ર જીવસૃષ્ટિ પાણી અને ખોરાક વિના ટળવળે ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉદ્ભવે છે। એટલે દુષ્કાળ એ તમે સૌ બધા જાણો છો કે પાણી ન મળવું અથવા તો પાણીની અછત સર્જાવી એટલે એને કહેવાય દુષ્કાળ। તો અહીંયા થોડું ડિટેલમાં સમજીએ કે લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે। કુદરતી પ્રકોપ છે એ ખાસ શબ્દ જુઓ, કુદરતે વરસાદ છે એ સંપૂર્ણપણે કુદરત ઉપર આધારિત છે, એમાં માનવીની કોઈ જ મરજી કે એની મહેનત હોતી નથી। જો કુદરતી રીતે જ વરસાદ આવે છે અને એ વિસ્તારમાં વરસવું ના વરસવું એ કોઈ એની સ્થિરતા હોતી નથી। એટલે જો લાંબા સમયથી વરસાદ ન આવે તો એની પાછળ ફક્ત કુદરતનું જ પરિબળ કામ કરે છે। તેની અસર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી એવા પાણી અને ખોરાક સાથે પ્રગાઢ રીતે જોડાયેલી છે। એટલે જો દુષ્કાળ પડે તો સીધી જીવસૃષ્ટિને, એ જીવસૃષ્ટિમાં મનુષ્ય પણ આવી જાય, પ્રાણીઓ અને પક્ષીઓ પણ આવી જાય। નાનામાં નાના સમગ્ર જીવસૃષ્ટિ થી મોટામાં મોટી જીવસૃષ્ટિ છે એ તમામને અસર પડે છે, કારણ કે આપણે સજીવ છે। હવા, પાણી, ખોરાક વગર આપણને ચાલે એમ નથી। જો લાંબા સમયથી પાણી ને ખોરાક ન મળે તો માનવીનું કોઈ અસ્તિત્વ રહે નહીં। એટલે પાણી અને ખોરાક સાથે એ પ્રગાઢ રીતે એટલે કે ખૂબ સીધી જ અસર કરે છે કે વરસાદ આવે તો જ પાણી મળે, પાણી મળે તો જ ખોરાક છે, પાકો છે, ખેતી થઈ શકે, અને ખેતી થાય તો જ અનાજ મળે, તો જ શાકભાજી મળે, તો જ ફળફળાદી મળે। એટલે સીધો સંબંધ પાણી સાથે છે કે પાણી, વરસાદ સીધું ના આવે તો પાણી તો ના જ મળે, પણ સાથે સાથે પાણીથી જે ખોરાક ઉગાડવામાં આવે છે એ પણ વાવેતર થાય નહીં। એટલે સીધી અસર મનુષ્યના ખોરાક અને પાણી ઉપર પડે છે। મોસમી આબોહવાના વિસ્તારોમાં અનિયમિત વર્ષા ઋતુ, ઓછા નહીવત વરસાદના વર્ષોમાં આ સમસ્યાઓ ઉદ્ભવે છે। મોટે ભાગે ચોમાસાની ઋતુ હોય અને ત્યારે વરસાદ વરસે નહીં અને આવું સતત થયા કરે ત્યારે પાણીનો જથ્થો છે એ ખૂટી જાય અને એના કારણે આ સમસ્યા છે એ ઊભી થાય। એટલે કે મોસમી આબોહવા વાળા, મોસમ બદલાય છે એવી રીતે પવનો છે, જેમ તમે શીખી ગયા છો કે પાછા ફરતા મોસમી પવનો છે કે અલગ અલગ ઋતુમાં અલગ અલગ હવાની દિશા છે, તાપમાન છે, આબોહવા છે બદલાય છે। તો આવા મોસમી વિસ્તારવાળા, આબોહવા વાળા નદી વિસ્તારો છે અને ઓછો વરસાદ પડે છે જે જગ્યાએ, તમે રાજસ્થાનમાં જાઓ તો ત્યાં કચ્છમાં જાઓ તો વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું પડે છે। આપણે અગાઉના પાઠમાં શીખી ગયા કે શા માટે થાય છે, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે, આબોહવાનું પ્રકરણ તમે શીખ્યા। તો એમાં જે પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીનો ગોળો છે એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે। હવે સૂર્યની જે સામે એટલે કે જે સૂર્ય છે એની સામે કિરણો જે પડે છે તો ત્યાં સ્વાભાવિક છે ગરમી વધારે પડવાની, અને એવી જ રીતે જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે। એટલે આ ગોળો જે પરિભ્રમણ અને ધરી ઉપર પાછો આડો છે, એટલે જો કંઈક આડો હોય ગોળો અને સીધા સૂર્યના કિરણો પડે તો જે દેશ છે કે જે ભાગ છે એ સીધા સૂર્યના કિરણોનો સામનો કરતો હશે ત્યાં ગરમી વધારે પડવાની। તો આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે એ તમે ફરીથી તમારે જોવું હોય તો પ્રકરણ 19 ના વિડીયોમાં જોજો, તમને સારી એવી ગોળાર્ધની કે પૃથ્વીનું પરિભ્રમણ કરતાની સમજ પડશે અને આ આબોહવાની પણ સમજ પડશે। તો આના પરિણામે વરસાદ છે એ ખૂબ જ ઓછો થાય છે, અને ઓછું થાય છે એટલે વરસાદથી પાણી મળતું નથી, જળનો સીધો સ્ત્રોત કહીએ તો વરસાદ, અને વરસાદના કારણે જળાશયો, નદી, નાળા છે એ છલકાઈ જાય છે, ભૂગર્ભમાં પાણી સંગ્રહાય છે। અમુક વિસ્તારોમાં તો હાલ પણ આ રાજકોટ સાઈડમાં જે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જાઓ તો પાણીને સંગ્રહવા માટે ભૂગર્ભના ઊંડા ઊંડા ટાંકા બનાવ્યા હોય છે, અને એ ટાંકાઓમાં આખું મનુષ્ય છે સમાઈ જાય છે।
અને એ ટાંકાઓનો ઉપયોગ દરેક ઘરમાં લગભગ હોય છે. તો ત્યાં જ્યારે ચોમાસાની ઋતુ આવે એટલે એ પાણીનો સંગ્રહ કરે અને પછી આખું વર્ષ એ પાણીનો ઉપયોગ કરે. એટલી હદે પાણીની અછત છે. એવા ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી છે એ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને મનુષ્યને પાણી તો ખૂબ જ જરૂરિયાત છે. આપણને 1 કલાક પણ પાણી ન પીએ તો એના વગર આપણને ચાલી શકે નહીં. એટલે આવા ઓછા વિસ્તારોમાં વરસાદ ઓછો થાય ત્યારે દુષ્કાળની સમસ્યા છે એ ઉદ્ભવે છે. ખેતી, પાકો, અનાજ, જીવસૃષ્ટિ પર પાણી અવલંબે છે. પાણી પર અવલંબે છે એટલે જીવસૃષ્ટિમાં મનુષ્યો, પશુ પંખીઓ, નાનાથી મોટા જીવો આવી જાય અને સાથે સાથે આ બધી જ જીવસૃષ્ટિ છે એ પાણી પર અવલંબે છે. પાણી પીવા માટે જોઈએ, પાણી હોય તો જ પાકો થાય અને પાકો થાય તો જ મનુષ્યને ખાવા મળે. એટલે વરસાદ જ ના થાય તો પાકો ક્યાંથી થવાના છે? વાવેતર ના થાય. અને એવું કહે છે કે ખેડૂત એ ગરીબાઈમાં ભૂખમરામાં જીવે છે. શા માટે? કારણ કે જે પહેલામાં આપણો ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે એટલે મોટા ભાગના ભારત દેશમાં વસતા લોકો છે એ ખેતી કરે છે. હવે ખેતી કરે છે એટલે એમને ખેડૂતોને શેની આશા હોવાની છે? ચોમાસાની. તમે જો જેવો વરસાદ પડે છે, સિઝનનો પહેલો વરસાદ, એવા જ ખેડૂતો ખુશ થઈ જાય છે અને એ વાવણી કરવા માટે અને ખેતરને ખેડવાની કામે પ્રવૃત્તિમાં લાગી જાય છે. એટલે વરસાદ ચોમાસાની ઋતુ છે એ એમના માટે ખરા કામની ઋતુ કહેવાય. એ જ સમયે વાવેતર કરે ને એ જ સમયે પાકો લેવાય. હવે જો ચોમાસામાં વરસાદ જ ન પડે તો ખેડૂતે પણ ભૂખમરાની અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. એટલા માટે જ કે સમગ્ર જીવસૃષ્ટિ છે એ વરસાદ પર, પાણી પર અવલંબે છે. પશુઓના ચારાની પણ સમસ્યા થાય છે. આ અનાજની સમસ્યા તો થઈ, પણ સાથે સાથે જે પશુઓ છે તમે રસ્તામાં, ખેતરોમાં ઘણીવાર જોયા છે. ગાયો છે, ભેંસો છે, બકરી છે, ઘેટા છે, આ બધા ખુલ્લા ખેતરોમાં ચરતા હશે, ઘાસ ખાતા હશે, નાની નાની કુણી કુણી વનસ્પતિઓ ખાતા હશે. એના સિવાય સમુદ્રમાં રહેતા જીવો પણ અમુક જે દરિયાઈ વનસ્પતિઓ હોય છે એને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આવી ઘણી બધી જીવસૃષ્ટિ છે કે એ ઘાસ ખાઈને જીવે છે, તૃણાહારી છે. એમાં બકરી, ઘેટા છે, ગાય, ભેંસ, આ તમામ જીવો છે એ આવી જાય. હવે આ પાલતુ પ્રાણીઓ ઘાસ ખાઈને ઘાસ ઉપર જીવતા હોય તો વરસાદ ના આવે તો ઘાસ ખાવાનું નથી. તમે ઉનાળામાં જુઓ તો વધારે તડકો પડે તો નાની નાની વનસ્પતિઓ છે, પાંદડા પણ સુકાઈ જશે. તો વનસ્પતિઓ ચોમાસાની ઋતુ હશે તો તમને ચારેય બાજુમાં લીલોછમ લીલોતરી જોવા મળશે. શા માટે? કારણ કે વનસ્પતિને પાણી જરૂર છે અને એ પાણી મળી રહે છે. એટલે ઉનાળા દરમિયાન વરસાદ પડે ને એટલે નાની મોટી વનસ્પતિઓ છે એ બળી જવાની છે, એ થશે નહીં અને સુકાવાના લીધે પશુઓને પણ ઘાસચારાની સમસ્યા ઉદ્ભવે છે. જો એ સારું એવું પૌષ્ટિક ઘાસ ખાશે નહીં તો એ દૂધ ક્યાંથી આપવાના છે? એ પણ ભૂખમરામાં સબળાશે અને એના લીધે એ પણ ઘણીવાર મૃત્યુ પામે છે. આજના યુગની વાત કરીએ તો વાહન વ્યવહાર છે એ સારો એવો વિકસ્યો છે. સાથે સાથે સુદ્રઢ વ્યવસ્થાપન. ભારતનો દેશ છે, અર્થતંત્રનું માળખું છે એ વિકાસશીલ છે, વિકાસ કરી રહ્યું છે. આપણને સારી એવી વીજળીની સુવિધા હાલ મળી છે, સિંચાઈની સુવિધા મળી છે. હાલ તમે જો પંજાબ જેવા વિસ્તારોમાં એવો કઈ વરસાદ પડતો નથી, પણ પંજાબ એટલે 5 નદીઓનો સંગમ. પંજાબ ઉપરથી યાદ આવે કે 5 નદીઓનો સંગમ થાય છે અને તેના કારણે સિંચાઈની સગવડો પંજાબમાં સારી એવી છે. અને તમે એ પણ જાણતા હશો કે પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. એટલે ઘઉંનો કોઠાર કહેવામાં આવે એટલે શા માટે એટલા ઘઉં થતા હશે? કારણ કે સિંચાઈ સારી એવી છે. એટલે હવે જે આપણી ખેતી છે એ ખેતી વરસાદ ઉપર નિર્ભર રહી નથી કે વરસાદ ન થાય તો પણ સિંચાઈની સારી એવી સગવડો છે, બંધો છે, નહેરો છે એ બાંધવામાં આવ્યું છે અને જેના પરિણામે પાણીનો ચોમાસાની ઋતુ દરમિયાન એ જળનો સંગ્રહ કરે છે અને જરૂરિયાત પ્રમાણે પાણીનો જથ્થો છોડવામાં આવે છે કે જેના કારણે ખેડૂતો છે એમને પાણી છે એ મળતું રહે. તમે મોટા મોટા બંધો જુઓ. હાલ આપણે જે કેવડિયા કોલોની છે, સરદાર સરોવર બંધ, તો ત્યાં આખો બંધ બાંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાંથી આવતી નદી છે તો એ નદીનું પાણી છે એ મોટા મોટા બંધ બાંધીને એને રોકવામાં આવે છે. એ રોક્યું હોય, સંગ્રહેલું પાણી હોય તો એમાંથી વીજળી પણ ઉત્પન્ન થાય, સાથે સાથે અન્ય રાજ્યોને પણ એ
બંધમાં જે રોકેલું પાણી છે, નદીનો પ્રવાહ છે, એને રોકીને પાણીનો સંગ્રહ થશે અને થોડા થોડા અંતે જરૂરિયાત પ્રમાણે એ પાણીને અન્ય રાજ્યોમાં છોડવામાં આવશે, પહોંચાડવામાં આવશે. અને સિંચાઈ તમે રસ્તામાં જો તો જ્યાં ત્યાં કેનાલો થઈ હશે, કેનાલો હશે, નાની નાની નહેરો હશે, તો એના મારફતે પાણી વહેવડાવીને અને પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં વહેંચીને ખેડૂતોને સિંચાઈની સગવડ છે, પાણીની સગવડ છે, ઉપલબ્ધ કરવામાં આવે છે. એટલે આજના આધુનિક યુગમાં કહીએ તો સારી એવી સગવડો પ્રાપ્ત થઈ છે. વાહન વ્યવહાર પણ સારો એવો વિકસ્યો છે કે જેના લીધે આ દુષ્કાળની પરિસ્થિતિ છે એ ઓછી કરી શકાય છે, નહિવત થઈ ગઈ છે. પહેલાના સમયની વાત કરીએ તો ખેડૂતો પાસે બળદગાડા હતા, વાહન વ્યવહારની કોઈ સગવડ નથી. એ સમયે કોઈ કેવા સમાચાર પહોંચાડવા હોય, ભલે આનંદના હોય કે દુઃખના હોય, તો સામેવાળો વ્યક્તિ એ તાર ટપાલ લઈને જાય અથવા તો એ પોતે જાય, લોકો ચાલીને જતા, બળદગાડામાં જતા, તો એવા સમયે એને પહોંચતા 2-3 દિવસ લાગે, અથવા તો કોઈ નજીકનું ગામ હોય તો એને 3-4 કલાક લાગી જાય. તો આવા સમયમાં માહિતી ઝડપથી સપ્લાય થઈ શકતો નહોતો, લેવેચ નથી થઈ શકતી, માહિતી સંચાર શક્ય નહોતો અને હતો તો પણ બહુ ઓછો. તો શું થતું કે જલ્દીથી કોઈ મદદ મળી શકતી નહીં. અને હાલના સમયમાં આપણે ઘરે બેઠા દેશ વિદેશની માહિતી છે એ સરળતાથી મેળવી શકીએ છીએ. શા માટે? ટેલિફોન છે, મોબાઈલ છે, ટીવીનું માધ્યમ છે, રેડિયો છે, ઇન્ટરનેટ છે. તો આ બધી સગવડો છે, સુવિધાના લીધે આપણા જે ઘરના ટીવીમાં કે આપણા મોબાઈલમાં જ આખી દુનિયા સમાઈ ગઈ છે કે દેશ વિદેશમાં આજ અમેરિકામાં કંઈ થયું તો એ જ બીજી મિનિટે તમને અહીંયા માહિતી મળી જાય. તો આ વાહન વ્યવહાર પણ સારો એવો વિકસ્યો છે, રસ્તાનું બાંધકામ થયું છે, પ્લેન મારફતે, વાહન મારફતે પણ ચીજ વસ્તુઓનો જો અહીંયા જથ્થો ખૂટતો હોય તો એ વસ્તુઓની આયાત નિકાસ કરવામાં આવે છે. ફરીથી સમજાવો, આયાત એટલે ખરીદી કરવી. બહારના દેશોમાંથી આપણે કંઈ લાવીએ છીએ, ખરીદી કરીએ છીએ, એને આયાત કહેવાય. અને નિકાસ એટલે આપણી ચીજ વસ્તુઓ છે, ધારો કે આપણા દેશમાં ઘણું સારા એવા પાક્યા, બહારના દેશોએ કોઈ મંગાવ્યા અને આપણો જથ્થો છે બહારના દેશોને આપણે વેચીએ તો એને કહેવાય નિકાસ. તો એ પણ સારી એવી થઈ છે. જો આપણા દેશમાં કોઈ વસ્તુ ના મળે તો આપણે બહારના દેશો પાસેથી આયાત કરી શકીએ છીએ, ખરીદી શકીએ છીએ. તો આના લીધે પણ દુષ્કાળની જે અસર છે એને ઓછી કરવામાં આવી છે. હવે જાણવાનું છે કે દુષ્કાળ છતાં પણ દુષ્કાળની પરિસ્થિતિ ક્યારેક ઉદ્ભવે. ઘણા ગામડા એવા છે, ઘણા વિસ્તારો એવા છે કે જેમાં પાણી છે એ પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી, માનવી પોતાની જરૂરિયાતો પણ સંતોષી ન શકે. એવી પરિસ્થિતિમાં દુષ્કાળ પડે તો શું કરવું? તો ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. ઘણા છોડવા એવા હશે કે જેને ઉગવા માટે એ બહુ જ પાણીનો ઉપયોગ કરે. એવા વૃક્ષો એ જે વધારે પાણીને શોષતા હોય એમને વાવવાનું ટાળવું. તમે જુઓ તો ખેતીમાં જે ટપક સિંચાઈ પદ્ધતિ અથવા તો ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ એટલે એક પાઇપ હોય અને એ પાઇપને અમુક અંતરે કાણા પાડ્યા હોય અને એ પાઇપમાંથી પાણી વહેવડાવવામાં આવે એટલે જે કાણા પડ્યા હોય ત્યાંથી ટપકું 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 પડીને એ છોડને પાણી મળે અને એના લીધે ઓછા પાણીથી સારો એવો પાક છે એ લઈ શકાય. એટલે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ કે જેથી પાણીનો બગાડ થતો અટકે, અનાજની માપબંધી અને ઉપલબ્ધ જથ્થાનો અંદાજ કાઢીને વપરાશનું આયોજન કરવું. તમારા ઘરમાં જો ઘઉં પડ્યા હશે, ચોખા ભરેલા પડ્યા હશે તો તમે શું કરશો? મોટી વધારે પ્રમાણમાં ખીચડી ને રોટલી ને એવું બનાવી દેશો, હે ને? એવું કરો. અને જ્યારે ખૂટવાનું આવે તો ઓછા થઈ જાય તો એને માપીને વાપરશો. એટલે એ જ વસ્તુ છે કે જ્યારે તમારી પાસે આ અનાજનો વપરાશનો જથ્થો છે તો એને યોગ્ય અંદાજે યોગ્ય માપ કાઢીને એને વાપરવાનું રાખો. તો એ રીતે સંચાલન આયોજન કરવું, રાહત કામો અને સસ્તા દરની અનાજ વિતરણની વ્યવસ્થા. હાલ રેશન કાર્ડની જે દુકાનો છે તો એ દુકાનોમાં સસ્તા દરની અનાજની વિતરણની વ્યવસ્થા કે જેથી જરૂરિયાતમંદ લોકો સાથે સસ્તા ભાવે છે અનાજ પહોંચી શકે. તાકીદના કામ સિવાયના બાંધકામની પ્રવૃત્તિ છે બંધ રાખવી. તાકીદના એટલે કે એવું છે કે નથી ચાલે, કોઈ રસ્તો છે તૂટી ગયો છે અને એ રસ્તા જો સરખો થાય નહીં તો વાહન વ્યવહારની મુશ્કેલી સર્જાય. તો એવા જરૂરી કામો છે, એ જરૂરી કામોમાં એવો બાંધકામ રાખી બાકીની પ્રવૃત્તિઓ બંધ કરવી. કારણ કે તમે જો મોટી ઇમારતો બનતી હોય તો એમાં પણ પાણીનો વધારે ઉપયોગ થાય છે. કોઈ પણ ઘર બનતું હોય તો પણ એમાં પાણી વપરાશે. સિમેન્ટ પછી
કપચી હોય, અમુક માટી હોય, આ બધાને ભેગું કરે ત્યારે પાણીનો ઉપયોગ થાય. પછી જે બાંધકામ મજબૂત બનાવવું હોય તો પાણી છાંટવામાં આવે. ધાબુ ભરતી વખતે આવી ઘણી બધી પ્રવૃત્તિમાં મોટા પાયા પર પાણી છે એ વપરાય છે. આ પાણીનો ઉપયોગ બિનજરૂરી વપરાશ ટાળવા હાલ બાંધકામની પ્રવૃત્તિ છે એ દુષ્કાળના સમયે બંધ કરી દેવી. હવે શું ન કરવું? તો ખાસ તો ભોજન સમારંભો છે જ્યાં બહુ બધા લોકો ભેગા થાય છે. હવે તમે જો લગ્નની પ્રવૃત્તિ હોય કે પછી અન્ય કોઈ સામૂહિક મેળાવડાઓ હોય તો આ સમયમાં જ્યારે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે ઘણું બધું અનાજનો બગાડ થતો જોવા મળશે. લોકો થાળીઓ 20 કે પતરાળા રાખ્યા હોય તો એમાં ઘણું બધું અનાજ છે એનો બગાડ કરશે. માટે આવા ભોજન સમારોહ કે મેળાવડા છે એ દુષ્કાળની પરિસ્થિતિમાં રાખવા નહીં. અનાજનો ઓછો બગાડ થાય અને જરૂરિયાત લોકો સાથે પહોંચી શકે. અનાજ અને ઘાસચારાની સંગ્રહ પૂરી ન કરવી. લોકો જેની પાસે રૂપિયા છે એ શું કરશે? નોટબંધી થઈ એવા સમયે લોકો કાનૂન સંતાડવા માટે શું કર્યું? અમુક લોકોના નામે બેંકમાં અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા મૂકી દીધા કે જેથી ખબર ના પડે. બીજું શું કર્યું કે સાથે સાથે લોકો સોનું ખરીદવા માટે, કારણ કે સોનું છે તો એમનું જે વધારાનો રૂપિયો છે એ ટેક્સમાં ભરવો ના પડે કે દેખાઈ ના જાય તો સોનાની ખરીદી કરવા માટે. તો આવી કોઈ સંગ્રહખોરી છે કે આવી કોઈ ચોરી, દાણચોરી જેવી પ્રવૃત્તિ છે, આવી પ્રવૃત્તિ ન કરવી. તમારી પાસે છે એટલું તમે ઉપયોગમાં લઈ શકો એટલું સંગ્રહ કરો, બાકીનું બીજું લોકો માટે રહેવા દો કે જે તમામને એવી કોઈ અછત ઊભી થાય નહીં. હાલ તમે ઘણીવાર એવી હમણાં જ આપણે જો કોરોનાની મહામારીની સમસ્યા આપણે સૌ સામનો કરી રહ્યા છે તો એ સમયે ગવર્મેન્ટ સૂચના આપતી વારે ઘડીએ ને કે તમને શાકભાજી છે, દવાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. તો પણ લોકો શું કરતા? માર્કેટમાં તૂટી પડતા હતા. તેલ લેવા માટે, કરિયાણું લેવા માટે, અનાજ ભરવા માટે, શાકભાજી પણ લેવા માટે કે જાણે નહીં મળે. હવે એવી પરિસ્થિતિમાં જો પૂરતો જથ્થો એક જ ઘરમાં સંગ્રહી જાય કે અમુક લોકો છે જરૂરિયાત ભરી રાખે તો બાકીના લોકોને જથ્થો પૂરતા પ્રમાણમાં મળે નહીં. અને આનો વેપારીઓએ લાભ પણ ઉઠાવ્યો કે એ સમયે શાકભાજી પણ મોંઘી હતી, વસ્તુઓ મોંઘી હતી. શા માટે? ખબર છે કે મોંઘી છે પણ લોકો છે એ ભરાવો કરવાના છે કે લઈ જવાના છે. તો આવી કોઈ સંગ્રહખોરી છે એવા દુષ્કાળના સમયમાં કરવી નહીં કે જરૂરિયાતના તમામ લોકોને એવું ના થાય કે કોઈ ભૂખમરાથી મરી જાય. તમામને વધતા ઓછા પ્રમાણમાં અનાજ મળી રહે. હવે વાત કરીએ છીએ આપણે દાવા નળ એટલે મોટા પ્રમાણમાં જંગલોમાં લાગતી આગ કે જે માનવીના હાથમાં નથી. જંગલોની ડાળીઓ છે, જંગલોમાં ઘણા બધા વૃક્ષો હોય. હવે જંગલોની ડાળીઓમાં જે ડાળીઓ એકબીજાથી ઘસરાય એવું ખબર છે તમને કે જ્યારે કોઈ પણ બે વસ્તુ છે એ જ્યારે ટકરાય અથવા તો ઘર્ષણ થાય ત્યારે તણખા ઝરે. તો આવી રીતે જંગલમાં બે ડાળીઓ આ પવનથી કે અન્ય કોઈ કારણોથી અથડાય અને એ તણખા ઝરે તો એના પરિણામે જંગલોમાં મોટા પાયામાં આગ લાગે છે. આ આગ એટલી બધી બેકાબુ બની જાય છે કે ઘણીવાર એ બહુ મોટા પાયા ઉપર જાનહાનિ છે એ સર્જે છે. જંગલમાં રહેતા પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે એ આવી રીતે મોતને ભેટી જાય છે. તો આ દાવાનળ થાય ત્યારે શું થાય છે કે મોટા પાયા પર આગ ફેલાઈને ભારે વિનાશ છે એ સર્જે છે. શું થાય છે? કયા કારણોથી આગ લાગે છે? તો ક્યારેક વીજળી પડે છે. ચોમાસાની ઋતુમાં જો તો મેઘગર્જના થશે, વાદળો ટકરાશે અને મોટા પાયે કડાકા સાથે વીજળી પડશે. હવે આવી પરિસ્થિતિમાં શું થાય? તો વીજળી ક્યારેક આવા જંગલોમાં પડે અને ત્યાં પાંદડા હોય, સુકાયેલી ડાળખીઓ હોય અને એના પરિણામે આગ છે એ સળગે. સળગતી બીડી અને સિગરેટ એ દિવાસળી ફેંકે. જંગલમાં ઘણા લોકો ટ્રેકિંગ માટે જાય હે ને, ઘણાને કુદરતી આવો શોખ હોય જંગલોમાં ફરવાનો. તો એ સમયે એ પ્લાસ્ટિકની બોટલો છે, પ્લાસ્ટિકની પોલિથીન છે, કાગળિયા છે, ઘણા સિગરેટ પીવા બીડી પીતા હોય તો એવી સળગતી બીડી કે સિગરેટ ફેંકી દે છે. અને ત્યાં પડેલા પાંદડા છે, ડાળખીઓ છે તો એના સુધી શું થાય છે કે આગ છે એ ફેલાય છે. પર્યટકો, યાત્રિકો પશુ ચરાવનારા દ્વારા સળગતી સામગ્રી છોડી દેવી. ઘણીવાર પર્યટકો એટલે કે મુસાફરો આ ટ્રેકિંગ માટે જાય છે, એમને ગમે કુદરતી જગ્યાએ ફરવાનું. આપણે પણ જઈએ છીએ, લગભગ પૂર્વના જંગલો છે એની મુસાફરી ઘણા બધાએ કરી હશે હે ને, ત્યાં જે જંગલોમાં ફરવાનો આનંદનો લ્હાવો પણ લીધો હશે. તો એવા સમયમાં આ લોકો શું થાય છે, પશુ ચરાવનારા પણ બીડી ફૂંકતા હોય અને સાથે સાથે એવી જ બીડી ફેંકી દે છે.
અથવા તો કોઈ સળગતી વસ્તુઓ પણ ફેંકી દે છે. જંગલમાં સૂકું ઘાસ અને ખરેલ પાંદડા ઈંધણનું કામ કરે છે. લીલી ડાળી હોય તો જલ્દી સળગે નહીં, પણ જ્યારે આ પાનખર ઋતુમાં ખરેલા પાંદડા હોય સુકાઈ ગયેલા હોય, ડાળખીઓ પણ સુકાઈ ગયેલી હોય, તો આ આગ છે એ વધારે ફેલાવે છે. ગરમી, ઓછો ભેજ, પવનવાળા દિવસો, આમાં સૌથી વધારે પ્રમાણમાં આગ ફેલાય છે. ચોમાસામાં વીજળીનો કડાકો થાય, જંગલમાં વીજળી પડી, પણ ક્યારેક કોઈ એવી પરિસ્થિતિ હશે કે ચોમાસામાં સતત વરસાદ પડતો હશે, તો ચોમાસાની ઋતુમાં આ શક્યતા ઓછી રહેશે આગ ફેલાવાની. અને જો ફેલાઈ પણ જાય તો વરસાદ જ એ આગને ઓલવી દેશે, બુઝાવી દેશે. પરંતુ જ્યારે ગરમીની પરિસ્થિતિ હશે, એમાં જો ભેજ, ગરમી હોય એટલે ભેજ ઓછો હોય, હે ને, ભેજ હોય સુકાઈ જાય, એટલે ઓછો ભેજ હશે અને પવન વધારે આવતો હશે. એટલે આવી પરિસ્થિતિ, આવું મોસમ હશે ત્યારે આ આગ લાગવાની શક્યતાઓ ખૂબ વધી રહી છે. કેટલાક વૃક્ષોમાંથી જળતો તેલીય પદાર્થ આ જ્વલનશીલ એટલે કે જ્વલન એટલે કે એ દાહક હોય કે આગમાં તમે આગ લાગતી હોય ને તેલ રેડો, કેરોસીન રેડો, પેટ્રોલ રેડો તો શું થાય? વધારે ભડકો થાય. તો જ્વલનશીલ એટલે કે આગને સળગવા માટે એમના પુશ કરે એટલે કે વધારે એને સળગાવે. તો આવી પરિસ્થિતિમાં વૃક્ષોમાંથી તમે જો ઘણા વૃક્ષો છે એમાંથી ગુંદ નીકળતો હોય, તેલીય પદાર્થ નીકળતો હોય, તો એ પણ આ આગ સળગાવવાનું અને વધારે ફેલાવવાનું કામ છે કરે છે. એકવાર દાવાનળ લાગ્યા પછી પવનની દિશામાં દર કલાકે આશરે 15 કિલોમીટર સુધી ફેલાય છે. આ ખાસ યાદ રાખજો, તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નોમાં કે દાવાનળ લાગ્યા પછી એ કેટલી ઝડપે જંગલોમાં ફેલાઈ શકે છે. તો પવન વધારે ફૂંકાતો હોય તો પવનની દિશામાં દર 1 કલાકે 15 કિલોમીટરથી વધારે છે એ ફેલાઈ શકે છે. અને જો પવન વધે તો એની સાથે સાથે આજુબાજુના વિસ્તારોમાં પણ વધારે પ્રમાણમાં ફેલાય છે. આગ લાગ્યા પછી તેને બુઝાવવાના પ્રયત્નો માનવી દ્વારા કરવામાં ન આવે અથવા તો કુદરતી રીતે વરસાદ ન પડે તો આ આગ છે એ બુઝાવવાનું નામ લેતી નથી. એટલે કે જંગલોમાં હોય, દૂર દૂર જંગલો ફેલાયેલા હોય એ જલ્દી કોઈને ખબર પડે નહીં. એટલે જ્યારે બચાવ તંત્ર દ્વારા વન વિભાગ હોય તો વન વિભાગ દ્વારા આ જંગલો છે એની આગ બુઝાવવાનું કામ ન કરે. મોટા પાયે આ પાણી છે, ફાયર બ્રિગેડ હોય તો એ લોકો પાણીનો છંટકાવ કરે અને એના દ્વારા આગ છે એ બુઝાવે. છતાં પણ જ્યારે મોટા પાયે આગ ફેલાયેલી હોય ત્યારે એ મહિનાઓ સુધી સળગતી રહે છે અને ખૂબ જ નુકસાન કરે છે. એટલે માનવી દ્વારા કાં તો એ બુઝાઈ શકે છે, કાં તો પછી વરસાદ પડે, સારો એવો અવિરત વરસાદ પડે તો એવા સંજોગોમાં જ આ આગ છે બુઝાઈ શકે છે. ફરીથી તમને પૂછાય કે દાવાનળથી લાગતી આગ જે જંગલોમાં ફેલાય છે એ કેવી રીતે બુઝાઈ શકે છે? તો એ બે પ્રકારે બુઝાઈ શકે છે. કાં તો માનવી દ્વારા એને બુઝાવવામાં આવે, કાં તો પછી સતત વરસાદ વરસે ત્યારે એ બુઝાઈ શકે છે. એના સિવાય એને કંટ્રોલમાં લાવવું ખૂબ જ મુશ્કેલ થઈ પડે છે. હવે જે જંગલોની નજીકની વસાહતોમાં રહેતા લોકો હોય એમને સૌથી વધારે આની અસર પડે છે. કારણ કે આગ લાગે એટલે મોટા પ્રમાણમાં ધુમાડો થાય. હવે એ ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, આના સિવાય પણ ઘણા ઝેરી વાયુઓ હોય છે એ હવામાં ભળે છે. ત્યાં માનવીના શ્વાસમાં જાય છે, એમને લગતી સમસ્યાઓ થાય છે. એનો ધુમાડો તો ફેલાય છે પણ સાથે સાથે આગ લાગી હોય એટલે એની ગરમી હોય છે, એ ગરમી પણ એ વસાહતોને અસર કરે છે. એટલે નજીકની વસાહતોમાં રહેતા લોકોને ધુમાડો, એના તણખા, એ બધાથી પણ એ વસાહતોમાં પણ આગ લાગવાની શક્યતાઓ છે, એની સંભાવનાઓ છે એ વધી જાય છે. હવે જ્યારે આ દાવાનળ લાગે ત્યારે શું કરવું? સૌથી પહેલા તો વન વિભાગની સૂચના મુજબ વર્તવું. વન વિભાગ એટલે આખો જંગલોનું સંરક્ષણ કરવાનું, એમનું સંવર્ધન કરવાનું, સાથે સાથે જંગલોની માહિતી, વૃક્ષોની માહિતી એનો આ ડિપાર્ટમેન્ટ છે, એનો વિભાગ છે. એટલે વન વિભાગના કર્મચારીઓને એવી ટ્રેનિંગ આપી જ હોય, એમને ખબર હોય કે વન છે, જંગલો છે તો આવી પરિસ્થિતિ ઉદ્ભવવાની છે. તો એમના કર્મચારીઓને ટ્રેન કરેલા જ હોય કે આવી પરિસ્થિતિ આવે ત્યારે શું કરવું. એટલે જ્યારે પણ વન વિભાગે જે સૂચના આપે તે સૂચના મુજબ વર્તવું. સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગ કરવું. પેટ્રોલિંગ એટલે શું? તો જંગલોમાં આવો વન વિભાગનો વેલ ટ્રેન્ડ સ્ટાફ હોય કે જે ટ્રેનિંગ લીધેલો હોય,
તો આવો સ્ટાફ એ જંગલોમાં જુએ કે ક્યાં સૂકા પાંદડાનો વિસ્તાર વધારે છે, ક્યાં ડાળખીઓ છે એકબીજાને અડતી નથી, અને જ્યાં એમને એવું લાગે કે અહીંયા દાવાનળ કે આગ લાગવાની શક્યતાઓ, તણખા જવાની શક્યતાઓ વધારે છે, ડાળખીઓ અથડાઈ શકે છે, પાંદડા સૂકા વધારે છે, તો એ દરમિયાન એ પેટ્રોલિંગ કરીને એ સમસ્યાને એ પરિસ્થિતિને દૂર કરશે. એટલે ખાસ સૂકી ઋતુ દરમિયાન પવનો વધારે આવે અને ઉનાળા જેવી પરિસ્થિતિ આવે, સૂકી ઋતુ થાય, ભેજ ઓછું હોય એવા સમયે ખાસ જંગલ ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવું. હવે શું ન કરવું? તો વન ક્ષેત્રમાં પ્રવાસ કરતા સળગતી વીડી કે સળગતી કોઈ એવી ચીજો હોય અથવા તો દાહક ચીજો હોય, તમે કાગળિયા ફેંકો તો પણ એ આગ સળગાવવાનું કામ કરે છે, કારણ કે કાગળ ઝડપથી સળગે, પ્લાસ્ટિક સળગે, તો એના લીધે એવી સળગતી વીડી કે ચીજો છે એ ફેંકવી નહીં. અને એ આપણી નૈતિક ફરજ છે. તમે કેમ તમારા ઘરમાં કોઈ વસ્તુ નથી નાખી દેતા? ઘરમાં કેમ કચરો નથી કરતા? હે ને, ઘરનો તમે તમારો કોઈ પણ વોશ એરિયાનો ઉપયોગ કરો છો તો એને પાણીથી ક્લીન કરો છો, બહાર એ જ વસ્તુનો ઉપયોગ કરો છો તો આપણું ક્યાં છે, ચલો નીકળી જાવ યુઝ કરીને. તો એ આપણી નૈતિક ફરજમાં આવે છે કે એ જ વસ્તુ આપણા ઘરની હોય એવી રીતે આપણે સાચવવી, કારણ કે જાહેર મિલકત છે અને આ જાહેર મિલકતને તમે દેશની જાહેર મિલકતને નુકસાન પહોંચાડશો તો એ પરિણામે ફરતું આપણે જ ભોગવવાનું છે. તો આવી પરિસ્થિતિમાં સળગતી વીડી કેવી ચીજ વસ્તુ ફેંકવી નહીં. કચરો બહાર નાખી દઈએ છે આરામથી, પણ એ જ કચરો ભેગો થઈને જ્યારે આપણી નજીકની જ વસ્તુઓમાં એ ભેગો થાય, કાદવ કીચડ બધું જ થાય, તો એ મચ્છરિયા જીવાતોનો સામનો પણ આપણે જ કરવો પડશે. એટલે આવી કોઈ પ્રવૃત્તિ કરવી નહીં, અને કોઈ કરે તો રોકવી. દાવાનળની નજીકની વસાહતોમાં જો આ લોકો છે એ વન વિભાગની સૂચનાઓને ન અવગણવી. વન વિભાગ સૂચના આપે કે ભાઈ આટલા સમયમાં આ વિસ્તાર છોડીને જતા રહો, અથવા તો બીજી કોઈ સૂચના આપે તો એ વન વિભાગની સૂચનાઓ પ્રમાણે એનું પાલન કરવું એ ખૂબ જરૂરી છે. તો અહીંયા થઈ કુદરતી આપત્તિઓની ચર્ચા. પૂર, ભૂકંપ, સુનામી, દાવાનળ છે, એટલે આ બધી પરિસ્થિતિ જ્યારે પડે, દુષ્કાળની પરિસ્થિતિ પણ આવે છે, પણ અત્યારે નહિવત થઈ ગઈ છે સિંચાઈની સગવડોના કારણે. તો આ કુદરતી આપત્તિઓ કે જેનું વ્યવસ્થાપન, એના માટે શું કરવું, અણધારી મુસીબતો આવી જાય ત્યારે તેમાંથી બચાવવાના ઉપાયો, તમારી સહેજ કોઠાસૂઝ, તમારી જે સમજશક્તિ છે એ બુદ્ધિ કામ લાગી જાય. એટલે એ પ્રમાણે એના બચાવવાના ઉપાયો સાથે સાથે શું ન કરવું તેના વિશે માહિતી મેળવી. હવે અગાઉના આપણે નેક્સ્ટ જે વિડીયો છે એમાં માનવીય દ્વારા સર્જાતી આપત્તિઓ કઈ એના વિશે ચર્ચા કરીશું. હાલ પૂરતું આટલું. થેન્ક યુ.